નસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। તંત્ર દ્વારા ઘટનાના કારણોની તપાસ હાથ ધરાઈ છે। તો બે પિલર વચ્ચેનો ભાગ નમી પડ્યો હતો। ઉલ્લેખનીય છે કે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। તપાસ શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા ઘટનાના કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે। રેલવે ગોડાઉન પરના બ્રિજનો ગડર તૂટતા ચકચાર। સંવાદદાતા કીર્તિશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તિશ, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો છે આપની પાસે? બિલકુલ, સુરતના રેલવે સ્ટેશનનું ડેવલપિંગનું કામ ચાલી રહ્યું છે અને રેલવે સ્ટેશનથી સિટીમાં જવા માટે એક ઓવરબ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ ઓવરબ્રિજની વચ્ચે આવેલા એક ગડરની ઉપરનો ભાગ અચાનક બેસી ગયો હતો। ઘટના 2 દિવસ જૂની છે। તંત્રને વિડીયો વાયરલ થયો અને તંત્રએ તાત્કાલિક પોતાની ભૂલ છુપાવવા માટે આખો ગડર અને જે બીમ છે તે ઉતારી પાડ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે। આ બાબતે જ્યારે એન્જિનિયરોને પૂછવામાં આવ્યું ત્યારે ડિઝાઇન ચેન્જ કરી છે તેને લઈને આ બીમ અને ગડર ઉતાર્યા હોવાની વિગતો આપવામાં આવી રહી છે। પણ જે ગડર છે તે ફોલ્ટ થયો હતો, વચ્ચેથી ભરી ગયો હતો અને 2 દિવસ જૂની ઘટનાનો વિડીયો જ્યારે આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પત્રકારો પહોંચે, મીડિયા પહોંચે પહેલા ગડર ઉતારી લેવામાં આવ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે ડિઝાઇન ચેન્જ કરી હોય તો આખી ડિઝાઇન થાય, પણ જે ગડર ઉતારી પાડવામાં આવ્યો છે તેની આગળ અને તેની પાછળ તમામ ગડરો તેમના તેમ છે, માત્ર વચ્ચેનો એક ગડર ઉતારી પાડવામાં આવ્યો છે। એટલે કે પોતાની ભૂલ છુપાવવાનો ચોક્કસ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ બ્રિજ છે તે રેલવે સ્ટેશનથી ડાયરેક્ટ સિટીને જોડતો, એટલે કે સ્ટેશન વિસ્તારમાં જે ટ્રાફિક થાય છે ટ્રાફિક ના થાય અને રેલવે સ્ટેશન આવતા સીધા બાયપાસ સિટીમાં જતા રહે તે માટે આ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે। છેલ્લા 2 વર્ષથી કામ ચાલી રહ્યું છે અને કહી શકાય કે 70% જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। ત્યારે આ ઘટના બની છે। તંત્રએ 2 દિવસ પહેલાની ઘટના છે, આખા ઘટના પર પડદો નાખવાનો પ્રયાસ કર્યો હતો, પણ ગડરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મીડિયા પહોંચી છે અને અમે જ્યારે પહોંચ્યા છે ત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે। આખો ગડર ઉતારી પાડવામાં આવ્યો છે અને ડિઝાઇન ચેન્જ કર્યાની વાત કરવામાં આવે છે। જો કે ટેકનિકલ અને એન્જિનિયરોની ખામીને લઈને ગડર તૂટી પડ્યો તે સ્પષ્ટપણે સ્થાનિક લોકોનું કહેવું છે, પણ તંત્ર પોતાની ભૂલ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે। જી બિલકુલ કીર્તિશ, જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, હવે જે કારણો છે તેની તપાસ કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક બેદરકારી હંમેશા છુપાવવામાં આવતી હોય છે। બિલકુલ, મેં પહેલા જ કીધું 2 દિવસ પહેલાની આ ઘટના છે। વિડીયો આજે વાયરલ થયો, મીડિયા પહોંચી છે ત્યારે આ નજારો જોવા મળે છે અને આ નજારો જ્યારે મીડિયાએ સવાલ પૂછ્યા ત્યારે કહેવામાં આવે છે બરોબર કે આ પ્રકારે આ વસ્તુ થઈ છે। ઘટનાની હકીકત જાણવા મળીએ તો આ 2 દિવસ પહેલાની ઘટના નથી, પણ આ જે કોલમ છે, આ જે ગડર છે 1.5 મહિના જૂની ઘટના છે અને 2 દિવસથી વિડીયો વાયરલ થયો છે તેવું સ્થાનિક અહીંયા કામ કરતા મજૂરોનું કહેવું છે કે જે પ્રકારે આ ઘટના છે જવાબદારી છે। 1.5 મહિનો થઈ જવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને હવે ડિઝાઇન ચેન્જ કરવાની વાત કરવામાં આવી રહી છે। ત્યારે એક અહીંયા આગળ સિક્યુરિટી જ આપણે એને પૂછવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે, કયા પ્રકારની સ્થિતિ છે, કેવી રીતની આ ઘટના છે તે વિશે આપણે ચોક્કસ એને સાથે વાત કરવાનો प्रयास કરીશું। कि भैया जी क्या नाम है आपका? मेरा नाम सुखदेव सिंह जी। ये कितने टाइम पहले टूट गया था? मैं सर भी यहाँ इधर ही। ये जो ब्रिज का ये गडर था कब टूटा? ये तो सर मेरे को पता नहीं, मैं भी आया इधर जी। पता ही नहीं है कब टूटा हुआ है? नहीं जी। आप तो सिक्योरिटी में हो ना? जी जी। तो सिक्योरिटी को पता ही नहीं 1.5 महीने से टूटा हुआ है? नहीं, मैं आज आया ना जाने की ड्यूटी पे। બિલકુલ જોઈ શકાય છે કે સિક્યુરિટી છેલ્લા કેટલા ટાઈમથી અહીંયા છે। ગડર તૂટી ગયો છે, 1.5 મહિનો થયો, 2 દિવસથી વિડીયો વાયરલ થયો। સ્થાનિક જે મજૂરો છે તે કબૂલી રહ્યા છે, પણ સિક્યુરિટી જવાબ આપવાનું નામ નથી લેતી અને જ્યારે હવે પોતાની ભૂલ સામે આવી ત્યારે ડિઝાઇન ચેન્જ કરવાની વાત કરવામાં આવે છે। હું એક દ્રશ્ય બતાવીશ કે પિલર નંબર SP32 અને પિલર નંબર SP30 જો ડિઝાઇન ચેન્જ કરતા હાજર પાયકલના પિલર બદલવામાં આવે, પણ માત્ર SP31 નંબરના જ પિલરને ઉતારવામાં આવ્યો તો ડિઝાઇન કેવી રીતે ચેન્જ થાય? પોતાની કરેલી ભૂલ છુપાવવાનો તંત્ર અને કોન્ટ્રાક્ટર તમામ પ્રયાસો કરી રહ્યા છે। બિલકુલ કીર્તિશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો કોન્ટ્રાક્ટર પણ ભૂલ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તંત્ર દ્વારા પણ જે ભૂલ છે, જે બેદરકારી છે તે સંતાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। રેલવે ગોડાઉન પરના બ્રિજનો ગડર તૂટ્યો, 2 પિલર વચ્ચેનો ભાગ નમી પડ્યો।